ये सब ताली क्यों मार रहे हैं? અભિજીત દીપક કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય શું કહેવાય મેમ્બર આયા દિલ્હીમાં જંતર મંતર ના સમર્થનની અંદર, અને એની અંદર સમર્થકો કોણ આવ્યા હતા? કોઈ હસતું નહીં, હું તમને બતાવીશ. પહેલા વિડીયો જોઈ લેવાનો. रीजन क्यों? अगर मेरे देश के लोग प्रोटेस्ट कर रहे तो मैं क्यों नहीं आ सकती? नीट का एग्जाम आपने दिया? नहीं, मैं क्यों दूंगी? यूपीएससी का एग्जाम आपने दिया? नहीं, एसएससी जीडी का एग्जाम आपने दिया? नहीं, नहीं। 5वीं फेल, 6ठी फेल, 7वीं फेल बैठ जा रहे हैं मिनिस्ट्री में, जिनको मिनिस्ट्री की स्पेलिंग भी नहीं आती होगी. क्यों? क्या इस देश में पढ़े लिखे लोगों की कमी है? और दूसरी चीज, इनके खुद के बच्चे बाहर क्यों पढ़ रहे हैं? अगर इतने ही अच्छा काम कर सकते हैं ये, तो अपने बच्चों को पहले पढ़ाएं सरकारी स्कूलों में. आप बोल रहे कि मिनिस्ट्री का स्पेलिंग नहीं मालूम, तो आपसे ही पूछेगा कि नीट का फुल फॉर्म बताइए. ये क्या बात हुई आपकी? ये सब ताली क्यों मार रहे हैं? ये सब ताली क्यों मार रहे हैं? आजादी किस चीज से आजादी, मेरे को बता सकते हो आप? और आपने साड़ी क्यों पहनी है? હવે આમનો મુદ્દો એક જ હોય છે કે દેશની અંદર બેરોજગાર વધારશે. કોંગ્રેસ સરકારની અંદર કેટલા ખરોખર કલેક્ટર હતા બતાવો તો. અને રહી વાત રોજગારની, તો સુરતની અંદર હું કેટલા બધા બિઝનેસમેન બતાવું કે જે 7-8 ચોપડી ભણેલા છે અને કરોડો રૂપિયાનો બિઝનેસ લઈને બેઠા છે અને હજારો યુવાઓને રોજગાર આપે છે અને કરોડો રૂપિયાના સ્ટ્રક્ચર ઊભા કરીને બેઠા છે. રોજગાર જોતો હોય ને તો કોઈ સરકારી નોકરી હોવી જરૂરી નથી. કેટલાય માણસો શેર માર્કેટની અંદર અને સોશિયલ મીડિયાની અંદર લાખો રૂપિયા કમાય છે સરકારી નોકરી મૂકીને. અને આ એ જ છે જે બેરોજગારનો વિરોધ કરતા હોય છે. એ છે ને આ ઓલા નથી એપ્લિકેશન આવતા 200 રૂપિયા નાખો ને 500 રૂપિયા કાઢો, એમાંયથી હારી અને પાછળ એ જ કહેતા હોય છે બેરોજગારી વધી ગઈ છે. અલા મારે હવે શું કહેવું. અને પેપર લીક કરાવવાવાળું કોણ છે ખબર છે? કોંગ્રેસવાળા ને આપવાળા. અને પાછળથી મુદ્દો એ જ ઉપાડે છે ને વિરોધ એ જ કરે છે. જેમ તેમ કરીને બીજેપી સરકારને પાડી અને એ આવી જાય. આપવાળા અને કોંગ્રેસવાળા આવી જ રીતે આવી જ રણનીતિ અપનાવી અને કેટલાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડે છે અને તમને લાલચ આપે છે કે અમે રોજગાર આપશું. ક્યાંથી લાવશે રોજગાર? અત્યારે રોજગારની કમી છે તો એ ક્યાંથી લાવશે મને કહો તો. સામે જો નોકરીની જરૂર છે કે ભાઈ શિક્ષકની જરૂર છે કે આર્મીમાં જરૂર છે તો બીજેપી સરકાર કંઈ નથી આપી શકતી. પણ સામે ખપત નથી તો તમે નોકરીની ક્યાંથી તલાશ કરશો? અને એ ક્યાંથી લાવી દે? હું તમને બેઠા બેઠા પગાર આપશે? આ બધું ફેક છે અને આ તમને બધાને ગુમરાહ કરવાની વાત છે. આવી જ રીતે ખોટો વિરોધ કરી અને આપણા જ દેશનું નુકસાન કરે છે. લાખો કરોડો રૂપિયાના સાધન હળગાવી દેશે, બસો હળગાવી દેશે. આવી રીતે ખોટું પ્રદર્શન કરી અને યુવાને ખોટા માર્ગે લઈ જવાનું કામ કરે છે. તો આવાથી બચો, સાવધાન રહો. અને એ વિદેશમાં બેઠા બેઠા એમને કાંઈ ઘંટાની ખબર નથી હોતી કે દેશમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું. બસ એમને પૈસા આવે છે પાર્ટીઓથી કે આટલું આમ કરવાનું છે, આટલું આમ કરવાનું છે. બીજું કોઈ વસ્તુ નથી. બસ આ સોશિયલ મીડિયાની અંદર આવું બધું હાલે છે અને આવું બધું થતું હોય છે. બાકી કોઈએ દેશને કાંઈ આપી દીધું નથી. અને આપે ને, યોગદાન આપે, દેશ માટે કાંઈ કરે, યુવાઓ માટે કાંઈ કરે ને, કેમ નથી કરતા? બસ ખાલી વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર નાખી અને યુવાઓને બરબાદ કરવાનું વાત કરે છે. બરબાદ કરવા ધકેલી રહ્યા છે. અને આપણા યુવા એવી રીતના માઇન્ડ વોશ થઈ ગયું છે કે એ ખુદ એ તરફ જઈ રહ્યા છે. સમજાય ને? જય શ્રી રામ.